ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 5 બ્રહ્મા અને નારદના પ્રશ્ન. સુત ઉવાસ અંતર્હિતે હરો વિપ્રા નારદો મુનિ સત્તમઃ વિશ્ચાર મહિમ પશ્ચન શિવલિંગાની મુક્તિતઃ. સુત બોલ્યા, હે બ્રાહ્મણો, વિષ્ણુ અદૃશ્ય થયા ત્યારે મુનિવર નારદ શિવના લિંગોનું ભક્તિથી દર્શન કરતા પૃથ્વી પર ફરવા લાગ્યા. હે બ્રાહ્મણો, તે નારદે પૃથ્વી પર ફરીને ભોગ અને મોક્ષ આપનારા શિવના અનેક સ્વરૂપોના પ્રેમથી દર્શન કર્યા. પછી દિવ્ય દેખાવના તે નારદને પૃથ્વી પર ફરતા જાણી શિવના પેલા બે ગણો અત્યંત પ્રસન્ન ચિત્તે તેમની પાસે ગયા. તેઓ તે ગણો મસ્તક વડે સારી રીતે નમસ્કાર કરી ને તેમજ આદરથી તેમના ચરણ પકડી સાપથી પોતાનો તરત ઉદ્ધાર થાય એવી ઈચ્છાથી તેમને કહેવા લાગ્યા. શિવ ગણો બોલ્યા, હે દેવર્ષિ, હે બ્રહ્માના પુત્ર, તમે અમારું વચન પ્રીતિથી સાંભળો. તમારો અપરાધ કરનારા અમે બંને ખરેખર બ્રાહ્મણ ન હતા, પણ હે બ્રાહ્મણ મુનિ, તમારો અપરાધ કરનારા અમે બંને શિવના ગણો છીએ. રાજપુત્રીના સ્વયંવરમાં માયાથી મોહિતવાળા મનવાળા તમે પરમેશ્વરથી પ્રેરાઈને ને જ અમને શાપ આપ્યો હતો, અને અમે પણ તે સમયે ખરાબ સમજી તે વેળા મૌન રહેવું જ જીવન યોગ્ય ધર્યું હતું. એમ અમારા કર્મનું જ ફળ મેળવ્યું છે, તેમાં કોઈનો દોષ જ નથી. હે વિભો, હવે તમે સારી પેટે પ્રસન્ન થાઓ અને અમારા પર કૃપા કરો. સુત બોલ્યા, બંને ગણોએ ભક્તિથી કહેલું તે વચન આદરથી સાંભળી નારદ મુનિએ પશ્ચાતાપ પામી પ્રેમથી પ્રત્યુત્તર કહ્યું. નારદ બોલ્યા, સજ્જનોને અતિશય માન્ય હે મહાદેવના ગણો, તમે સુખ આપનારું અને મોહથી રહિત મારું સત્ય વચન સાંભળો. પહેલા શિવની ઈચ્છાથી મારી બુદ્ધિ ખરેખર ભ્રષ્ટ થઈ હતી, અને તેથી ખૂબ જ મોહ પામેલા મેં દુષ્ટ બુદ્ધિએ તમને શાપ આપ્યો હતો. મેં જે કહ્યું છે તે પ્રમાણે જ થશે. તો પણ હે ગણો, શાપનો ઉદ્ધાર હું કહું છું. તમે મારો અપરાધ આજે ક્ષમા કરો. તમે મુનિવરના વીર્યથી જન્મ પામી રાક્ષસોના રાજાપણાને પામશો અને વૈભવયુક્ત બળવાન તથા અત્યંત પ્રતાપી થશો. તે વખતે સર્વ બ્રહ્માંડના રાજા શિવના ભક્ત અને જીતેન્દ્રી તમે બંને શિવના બીજા સ્વરૂપથી મરણ પામી પોતાના સ્થાનને પામશો. સુત બોલ્યા, એ પ્રમાણે મહાત્મા નારદ મુનિના વચન સાંભળી શિવના તે બંને ગણો હર્ષથી પ્રસન્ન થતા પોતાના સ્થાને ગયા. નારદ પણ અત્યંત પ્રસન્ન થઈ શિવનું જ અનન્ય બુદ્ધિએ ધ્યાન કરતા પૃથ્વી પર વારંવાર શિવના તીર્થોનું દર્શન કરતા ફરવા લાગ્યા. પછી તે મુનિ સર્વોત્કૃષ્ટ શોભથી શિવને પ્રિય શંભુને સુખ આપનારી અને શંભુ સ્વરૂપ એવી કાશી નગરીમાં આવી તે કાશીના તથા કાશીનાથના દર્શન કરી કૃતાર્થ થયા અને પરમ આનંદથી યુક્ત થઈ તેમણે પરમ પ્રીતિથી તે કાશીનાથનું પૂજન કર્યું. મુનિવર નારદ તે કાશીનું હર્ષ સાથે સેવન કરી કૃતાર્થ થયેલા ભક્તિથી વિશ્વનાથને નમન કરી તેને સારી રીતે વર્ણવતા આપ ચિંતવવા પ્રેમથી વિહવળ બન્યા. પછી શિવના સ્મરણથી સદબુદ્ધિવાળા તે નારદ શિવ તત્વને વિશે જાણવા ઈચ્છીને બ્રહ્મલોકમાં ગયા. ત્યાં ભક્તિથી બ્રહ્માને નમી અનેક સ્તોત્રોથી તેમની સ્તુતિ કરીને શિવની ભક્તિથી યુક્ત મનવાળા તેમણે શિવનું સત્ય તત્વ બ્રહ્માને પૂછ્યું. નારદ બોલ્યા, બ્રહ્માનું સ્વરૂપ જાણનારા હે બ્રહ્મન, હે જગતના પ્રભુ પિતામહ, આપની કૃપાથી મેં વિષ્ણુનો ઉત્તમ મહિમા, ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, અતિ કઠન તપનો માર્ગ, દાન માર્ગ અને તીર્થોનો માર્ગ સાંભળ્યો, પરંતુ શિવ તત્વ જાણ્યું નથી. માટે હે પ્રભુ, તેમના પૂજનનો વિધિ અને તેમના અનેક પ્રકારના ચરિત્રો આપ મને અનુક્રમે કહો. હે તાત, શિવ નિર્ગુણ છે છતાં સગુણ કેમ છે? શિવની માયાથી મોહ પામેલો હું શિવનું તત્વ સમજી શકતો નથી. સૃષ્ટિની પૂર્વે મહેશ્વર કયા સ્વરૂપે રહે છે? સૃષ્ટિના મધ્યકાળમાં કયા પ્રકારની ક્રીડા કરતા તે વર્તે છે? અને સૃષ્ટિના પ્રલય કાળે તે મહેશ્વર કેવી રીતે રહે છે? તેમજ લોકોનું કલ્યાણ કરનાર તે શંકર કેવી રીતે પ્રસન્ન થાય છે? વળી પ્રસન્ન થયેલા તે મહેશ્વર પોતાના ભક્તોને તેમજ બીજાઓને શું ફળ આપે છે? તે બધું હે બ્રહ્મા તમે મને કહો. તે ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને તે દયા કરવામાં તત્પર હોય ભક્તને મહાન પ્રયાસ થાય તે જોઈ શકતા નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરે ત્રણેય દેવો શિવના અંશથી થયા છે. તેમાં મહેશ્વર પૂર્ણ અંશ હોવાથી તે પોતે જ પરમ શિવ સ્વરૂપે છે. હે પ્રભુ, તેમનું પ્રગટ થવું તથા તેમના ચરિત્રો ખાસ કહો.
તેમજ પાર્વતીનું પ્રગટ થવું અને તેમનો વિવાહ જણાવો. હે નિર્દોષ શિવ પાર્વતીનો ગૃહસ્થાશ્રમ અને તેમની શ્રેષ્ઠ લીલાઓ તેમજ બીજું પણ જે કહેવા જેવું હોય એ બધું તમે કહો. પાર્વતીની ઉત્પત્તિ તથા તેમનો વિવાહ ખાસ કહો. તેમજ હે પ્રજાપતિ કાર્તિક સ્વામીનો જન્મ પણ મને જણાવો. હે જગતના પ્રભુ, મેં ઘણા પાસેથી આ પહેલા સાંભળ્યું છે, છતાં હું તૃપ્ત થતો નથી. એથી હું આપને શરણે આવ્યો છું, તો મારા ઉપર આપ કૃપા કરો. એ પ્રમાણે પોતાના પુત્રને નારદનું વચન સાંભળી લોકના પિતામહ બ્રહ્મા તે વિશે કહેવા લાગ્યા. ઇતિ શ્રુત્વા વસિષ્ઠસ્ય નારદ સ્વર્ગાગસ્ય હિ ઉવાચ વચનમ તત્ર બ્રહ્મા લોક પિતામહ. ઈચ્છ્રી શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં સૃષ્ટિના ઉપાખ્યાનમાં નારદના પ્રશ્નનું વર્ણન નામનો 5મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.